સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાઓના ઘણા સમયથી આતંકને લઈને ખેડૂતો અને માલધારીઓ પરેશાન। પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો। ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો। ભાદર નદીના પુલ પાસે આવેલ આંબાના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો। કમલભાઈ મનસુખભાઈ દોશીની કેરીની બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગત રોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યા બાદ બપોરના સમયે પાંજરું મૂકેલું, જે ગત મોડી રાત્રે મારણ કરવા આવેલ દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડાને મોજ ડેમ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવાયો હતો, જ્યાંથી વહેલી સવારે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો। ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈને ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો હતો। રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા। યુએન ચંદ્રવાડિયા રાઉન્ડ ફોરેસ્ટર ઉપલેટા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા। આજ રોજ ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું। દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું, તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે। અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે। એટલે બે દીપડા પાંજરે પુરાતા ખેડૂતોએ અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। અને મારું નામ છે મોરી ધવલભાઈ વીરાભાઈ, ભાદર નદી કાંઠે પાટણવા રોડ ઉપર હાથફોડીની બાજુમાં મનસુખભાઈ કીપારામ દોશીની વાડીમાં રહું છું હું। ત્યાં દીપડો પરમ દિવસે કાલે અમે જોયો હતો રાતે, અને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને, આજે સવારે એને પિંજરુની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે, ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવો છે એનિમલ હોસ્ટેલની બાજુ। અઠવાડિયા પહેલાં પણ ભીમાભાઈ લાખાભાઈ ભારાઈના ત્યાં એને બકરીનું મરણ કર્યું હતું દીપડાએ, એ પણ પાંજરે અઠવાડિયા 5-6 દિવસ પહેલાં પુરાઈ ગયો હતો, અને આ બીજો દીપડો પાછો અમારી વાડીમાંથી અત્યારે પિંજરે પૂર્યો છે। અત્યારે અમે બધાએ માલધારીએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગ વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।